સાહેબ કબીરની વાણી છે. સાહેબ કબીર કાશીની અંદર બેઠા હતા 550 વર્ષ પહેલાં, 620 વર્ષ થઈ ગયા. એટલે કોઈ પ્રશ્ન કર્યો સાહેબને કે બાપુ તમે આખા ભારતમાં ફર્યા? કે હા ભાઈ, હું તો આખા ભારતમાં ફર્યો. બધે બહુ આનંદ કર્યો, બધે બહુ ફર્યો. તો બાપુ તમને ક્યાં મજા આવી? તો મને મજા ક્યાંય નથી, પણ ફર્યો ખરો હું બધે. કે કેમ? તો કે સાંભળવું છે. તો કે સાંભળ. તો સાહેબ બોલે શું કે દેશ ફરી રે પર દેશ ફરી મને સંગ પરદેશ ફરી મને કપાળ સંતોની મારે મુલાકાત થઈ છે. પણ જેને રીઠે મોરા નેલા ઘરે તો 600 વર્ષ પહેલા દુકાળ પડી ગયેલો. અત્યારે કોક આવા વ્યક્તિ જાગૃત બેઠા હોય ત્યાં હે. પછી ઈશ્વર આરે માલિક આરે ખુદા આરે વાત કરે છે. સાહેબ કબીર, હે માલિક, હે ખુદા, હે ઈશ્વર. તો ઉપરથી આકાશવાણી થાય. હા કબીર, હું કહેવા માંગુ કે મેં તારો ખેલ જાણી લીધો, મેં તારો ખેલ જાણી લીધો. તો ઉપરથી આકાશવાણી છે કે હા કબીર, તે મારો ખેલ હું જાણ્યો. એ કે સાંભળવું છે. તો કે હા બોલ. ખુદારે વાત કરે, માલિક કરે. હું કે એ કાચે ઘડે કી ઠીક એટલી બધી મોજ આવી ગઈ. વાહેથી પડકાર મળ્યો નથી, પણ હવે પડકાર મળીને તો એમ થાય કે પ્રભા બાપની કૃપા કરે. તો હું કહે છે સાહેબ, એ કાચે ઘડે કી ઠીકરી રે ઘડી ઘડી મોરે કુંબા.
બહુ તમે સાંભળ્યા પણ આનો પાકો ખુલાસો આપવો પડે. સાહેબ કબીર વાત કરે છે ઈશ્વર અરે પરિબ્રહ્મ પરમાત્મા અસ્તિત્વ ભગવાનની આરે કે મેં તારો ખેલ જાણી લીધો કે હું કે બાજી કરની બાજી જંબુરો જાણે તું બાજીગર છો જાદુગર છો હું જંબુરો છું મને તારી પાકી ખબર પડી ઈ કે હું ખબર કે કાચે ઘડે કી ઠીકરી ઘડી ઘડી એ મુવા કુમાર ઈ કે કોણ કાચા ઘડાની ઠીકરી છે ઉપરથી અવાજ કયો કે આ માનવી બધા તે બધા આ કાચા ઘડાની ઠીકરીઓ જ છે ઈ કે આ કાસે ઘડે કી ઠીકરી ઘડી ઘડી એ મુવો કુંભારી મુવો કુંભાર કોણ ઈ કે તું છો ક્યાં ઘડ્યા ઈ કે કાચે ઘડે કી આ ઠીકરી ઘડી ઘડી એ મુવા કુંભાર તો ઉપર પાછા ગવાની થઈ કે કબીર એવો બીજો અહીંયા કોણ કાસો ખડો તો ધૂળમાં મળી ગયો એ કે રાધા રાહો ને કાસો ખડો પતાય નતા ગયો આથી ચાઈ જો હે એમ સાહેબ કે હું કે એક વાર યાદી પાછી પ્રભાવાને ફૂલ સુમન એ કાચે ઘડે કી ઠીકરી રે ઘડી ઘડી મોએ કાચે ઘડે કી ઠીકરી ઘડી ઘડી એ મુવા કુમાર એને તમને ખબર પડી ગઈ કે આપણે આવી રીતે ક્યાંય સંત હોય કુએ પર આસન જોગી જોગીનું આસન ક્યાં છે કે કુવાની ઉપર કે કયો કુવો સંસારનો તો હેઠો કુવો છે તો નાના આનો તો ઊંધો કુવો છે એની ઉપર આસન છે જોગીનું તો એ અંદર જવું હોય તો પાણી ભરવા અમૃત પાણી તો અહીં દાસ સતારને લેવા પડે આપણે ક્યાં ગયા હતા ફૂલપીર બાપુ આવ્યા હતા ને 1 મહિનો રોકાણા હતા એ બાપુ આ સતાર બાપુ પાસે જવું પડે આપણે ફૂલપીર ઘડી ફૂલપીર જાય સતાર બાપુ પાસે તો બાપુ અમારે અંદર જવું હોય તો અમારા ભીતર ઈ કુવામાં ઉતરવું હોય તો કેમ ઉતરવું આ કબીર વાળા કુવામાં તો સતાર કે ઉતરાય એ કેવી રીતે કે ઈંગલા ને પીંગલાનો મારગડો છોડી
લેવું તો એક શરણ પણ આખી વાણી લીધી. અંદર જવું હોય તો હું કરું તો સતાર બાપુ એને જવાબ આપ્યો કે ઈંગલાને પિંગલાનો મારગડો છોડ્યા. બાપુ થોડીક વાર પહેલાં વાતો કરતા હતા, ભાઈ જવું પડે એવું છે ને એનો રસ્તા છે બધા. 1.5 કલાક તમારી ડાબી ઈંગલા લે, 1.5 કલાક જમણી પિંગલા બેને બાદ કરવી પડે, સૂક્ષ્મણા કરી, પછી સૂક્ષ્મણા કરી પદ્માસન વાળો તમારે સુરતા આ સમેટવું પડે. અહીંયા તમારે છેલ્લે જાવ ને એ પહેલાં તમારા ઘરે જે દાવ હોય ને અહીં જોતા જોઈ લેવું પડે, એને કહેવાય મુક્તિ. ઈંગલાને પિંગલાનો મારગડો છોડી હું તો સૂક્ષ્મના માર્ગે જવાની. મને બોલાવે છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. કયું પિયરિયું, કયો સાસરીયું? સંસારને પિયર કીધું છે, આ સંસાર છોડી દેવાનો છે. છોડી પિયરિયું જાવું સાસરી કે પ્રભુ પંથે નીકળી જાવ, એમાં શરમ મને હે નહીં. ત્રીજું શરણ, હવે તો પિયુજી વિના ઘડીએ ને ચાલે, મારી વીતી જાય છે જુવાની. પિયુજી કે પરમાત્મા, એની વગર એવો મારે ન હાલે. જુવાનીમાં ભજન થાય, વ્રતપણામાં થતું. ઉન્મુખ કૂવો બેની, ઉન્મુખ એટલે ઊંધો કૂવો ચલાય, કબીરનો પુરાવો મળી જાય પાકો. ઉન્મુખ કૂવો બેની ગગન, એમાં અમૃત ભર્યા છે પાણી. દાસ સતારે કે મને આવી અનવર સાહેબે વાત કરી. એટલે સાહેબ કબીર એમ કે કૂવે પર આસન જોગી કા, એવી રીતે છે. પછી ચોથું શરણ સાહેબ કબીરનું હું કે ચોથા શરણમાં કે કાર્ય મનમાં મરી તું જાને કાદરી મોગલે સાહેબ એવું બહુ જોરદાર બોલ્યા છે. કારે મનવા તું મરી જા કાં તારી મમતા ને માય. જો આ બે છૂટા થવાના સ્પેલિંગ બતાવ્યા. સંતો વાતમાં ક્યાંય કેવી રીતે વાત કરી દે. એટલે કામ મનવા તું મરી જા એટલે મરી હું જાય તો હું પણ. અને કાં તારી મમતા તો બાપા બહુ ડેન્જર છે. કેવી કે આ બાપાને બાપુને મારા કોન્ટેક્ટ મને ખબર આને પૂર્વની ભારતીય સંપત્તિ હારી આવી સ્કૂટર માગું જાવ છે. ભાઈ મેં મનમાં નક્કી કર્યું ક્યાં ખબર છે ઈ મમતા. હા હવે મળતી છે કોઈથી? કાજી મામન ને લેવા પડે. કાજી મામન ને તો તમને ખબર પડે મમતા શું છે. કાજી મામન ને પ્રશ્ન કર્યો કે બાપુ તમે સમાધિમાં બેસો? કે હા બેહું છું ને. કે તમે તમારું ભૂતકાળ કે હું બધું એકોતેર પેઢી જોયું અહીંથી હું ક્યાં હતો હું વાત કરો. કે અત્યારે તો તમે બ્રાહ્મણ કાજી એટલે મુસલમાન ને બ્રાહ્મણ ને કાજી કે આપણે કેમ હિન્દુ બ્રાહ્મણ ને બ્રાહ્મણ કે એમ એ મુસલમાન કાજી ને બ્રાહ્મણ કે. એટલે એ કાજી મામૂને એવો પ્રશ્ન કર્યો કે બાપુ તમે આ બ્રાહ્મણ પહેલાં તમે શું હતા? એ કે સાંભળવું તો કા એવા રાજાના રૂપ ધરીને અને મારે ધનનું નહીં એ પાર એ ધને રે મન મારું સ્થિર નો તોય લૂંટ્યો મેં તો આ સગળું એ સંસાર મારી મમતા એ મરે નહીં એનું મારે શું કરું? વાહ બાપુ કે હાચું. એ કે આ રાજા હતા એની પહેલાનું તમે? એ કે હા કહી શકું ને. એ કે હું સાધુ બન્યો હતો. હે હા એવા સાધુના રૂપ ધરીને મેં તો જોઈ લીધું અને પહેર્યો મેં તો ભગવોને એ ભેટ પણ ભગવા એ પહેરાથી મન મારું સ્થિર નો કોઈ મારે શિષ્યની રહી ગઈ કે હા મારી મમતા એ મરે નહીં એનું મારે શું કે બાપુ બરોબર એની પહેલા તમે શું હતા? એની પહેલું તમે હા તો કે મને એકવાર એવું છે મારે માછલી બનવું હે એવા સીપના રૂપ ધરીને મેં તો જોઈ
કર્યો મેં તો સમંદર મારો ને એવા પણ એટલા એ જળે રે મન મારું સ્થિર નો કોઈ મારે સ્વાતિના બૂંદની પ્યાસ મારી મમતા એ મરે નહીં તો ખરેખર ગાજી બાપુ છે હું એ મારું શીતળું સડી ગયું જોને આ તો સકડોળી આ બોલી જશે કાજી રે એમાં મન મારી મમતા એ મરે નહીં એનું મારે શું કરું કે એ હાસો પછી અમારે એક બાપુની પસંદગી લેવો પડ્યા ધક્કો ખાધો ને નરેન્દ્ર બાપુ મનનગર કીધા વગર અમારી પસંદગી મેં ન લીધી એટલે કાજી બાપુ લેવા પડે એમ છે અત્યારે ઘડી માં એ કે પછી શું થાય તે કાજી બાપુ કે હાથ પાવ તો ધ્રુજ ન લાગ્યા ચલતે अब डगमडगा आंख तेज का सला गया है देखत है अब डगमटगा जोबनिया कौन वाट गया ये जोबनिया कौन वाट गया ये कहो ने मने पगी पगा जोबनिया कौन वाट ગયા પહેલા શરણમાં એમ કે કાજી મામા કે હાથ પાવ તો ધ્રુજ લાગ્યા અહીંથી બધી પકડવા પડશે ને ઊભા ભાઈ ઊભા નહીં થઈ ગયા અત્યારે કે ઠેકડા હું ઠેકી જતા હતા હવે નહીં હાલે હવે તે કે ઠેકી હાથ પાવ તો ધ્રુજ લાગ્યા સરતે ડગમ નાનું નાનું છોકરું હાલે ને એમ બગા બગા પગલા મૂકીએ ક્યાં આંખે જઈને આમ જોઈને એક હાથ હાથ માંડવી દેખાતા હોય એક જ હાથ દેખાય હાલે કે તેજ હોય ગયો ભાઈ જોબની આંખોને વાટ ગયા જોબન એટલે યુવાની ક્યાં વાટે હોય કે કહો ને મને પગી પગા આપણા રજવાડામાં પહેલા ચોરી થાય તો રાજા એમ કહેતા કે પગીને બોલાવો પગી આવે ચોરી હગડ હગડે ઊંડલા મૂકી દે ત્યાંથી સોરને પકડી લે તો અત્યારના તમારા જ્યોતિષકારને કંઈક ભાઈ મારી જોવાની ક્યાં છે તાળી દઈને વહી બતાવો ને ખબર હોય તો પડે એવું આગળ આલે કાજી મોહમ્મદ બહુ સારું બોલે બરાબર શબ્દો પર ધ્યાન આપજો હું કે કાલી ભમર ઉડન લાગી बैठ गई अब धोली पगा दांत मैला पड़ गया है बोलने में पगा जोबनिया कौन वाट गया કાલી ભમર એટલે કાળા વાળા થાય તો ઉડી જાય ધોળું ભમરું બે ગયા બગા ધોળી બે છે ખબર ન દાંતે પડીએ થાય થાય હવે જેટલું કહી દઉં ન બોલે એક શબ્દ ન બોલાય બહુ સારું બોલે જો બનતે તો ऐसी किनी दे गयो अब मुझे दगा जो बन मेरा फिर मिले तो ये राखूंगा मैं तो गले लगा जो बनिया कौन वाट गया जो बनते तो ऐसी किनी दे गयो अब मुझे दगा ये काजी मोहम्मद शानी विनती रे ये सुनी ले जो ने मेरे खुदा जो बनिया वाट गया क्या जुबानी हाथ ताड़ी देने वही है हाँ जरा आई जुबानी तो हाथ ताड़ी देने की दास था के जरा એટલે વ્રત પણ जुबानी हाथ ताड़ी देने વही જાય ખબરે રહેવાની એમ જ્યારે જ્યારે સમય આવશે એટલે પછી કાજી મોહમ્મદને પાછા લઈ તો ખરેખર કાજી બાપુ આ બધું છે હું આપું હતું પછી છેલ્લા શરણમાં કાજી બાપુ બહુ સારી વાત કરે શું કે કાયા છે કાચની ઉતરી રે વણઝારા
બાકી તો ત્રણે શરણની તો આપણને ખબર પડે કાયા કાચની પુતળી ક્યારે તૂટી જાય કોઈ નક્કી. સોનું જાણી મેં તારો સંગ મારા કર્મના હિસાબ કિતાબે તો હેરાન થઈ ગયો. પણ ચોથું શરણ કોળવડ ભાષામાં છે. ડુંગર માથે દેરડી રેવણ દારા, હું સડી સડી જઉં તારી વાત. કયો ડુંગર? એનો ડુંગર નહીં, એની દેડી કોની વાત જોવે? આ ડુંગરને, આ ડુંગર શરીરને ડુંગર કીધો. માથે એટલે અધર, દેડી એની કરી કે ઈંગલા પિંગલા સૂક્ષ્મણાની એની દેડી કરી. એની પર કોણ ઊભું? સુરતા કોની? બસ ભગવાનના દર્શન થાય. એમ કાજી બાપુ કે આ ડુંગર માથે દેરડી રેવણ દારા, સડી સડી જઉં તારી વાત રે વણઝારા. અત્યારે આપવો નથી, ક્યારેક મળીએ આપણે ભેગા થાય તો મને કહેજો. 5 પાસળનો ખુલાસો આપવાથી આપીશ. દૂધે ભરેલી તલાવડી વણજાણા મારો સાહેબો અત્યારે નહીં, ક્યારેક મળો તો યાદ કરાવજો તો હું તમને આપીશ એનો ખુલાસો. એટલે આગળ ચોથા શરણમાં સાહેબ કે શું કે કાર્ય મનવા મરી તું જાને ગાદરી મુદને પરમાત્મા એટલે સદગુરુને ભગવાનને કહે છે ગુરુ એને તમને એવો પાછું એટલે એવો શરીર તમને મળ્યું છે મનુષ્ય અવતારમાં પ્રભુ ભજન કરવા. તમે તમારા શરીરની શોધખોળ કરો પરમાત્માની.
કોઈ બહાર જાય ને કોઈ કાંઈ વસ્તુ મળે છે ખાલી વાતો એ ન પતે ને એટલે એના આપણે હા પાડી પડે, હા બાપુ બરોબર બરોબર એ કઈ કાંઈ માને નહીં નકા બડા ખે તો હું હાથમાં છૂટા પાણા હોય હા એટલે એની અરે કોઈ માથાકૂટ ન કર્યું, હા બાપુ હા બાપુ હા બાપુ. સંતોની વાણી ખોટી પડી જાય. ગુરુએ પાછા ફેંક્યા તમે શોધી લો આપ શરીર, રામાનંદની ફૌજમાં સન્મુખ લડે છે કબીર, કુએ પર જો આસન ભોગેગા તો પરમાત્માનો એવી રીતે આસન છે. આવો સાહેબ કબીર બોલે, બોલો સદગુરુ ભગવાન.